હેલો સ્ટાન્ડર્ડ 6 સ્ટુડન્ટ્સ, હાવ આર યુ? ઇંગ્લિશ સબ્જેક્ટમાં સેકન્ડ સેમેસ્ટર એટલે કે બીજા સત્રમાં આજે આપણે યુનિટ 1 ટેસ્ટ ઓફ ઇન્ડિયાનો અભ્યાસ કરવાનો છે. યુનિટનું નામ છે ટેસ્ટ ઓફ ઇન્ડિયા. તો અહીં જે ટેસ્ટ શબ્દ આપેલો છે તેનો અર્થ થાય છે સ્વાદ. TASTE ટેસ્ટ. તમે જે ટેસ્ટ આપો છો, એકમ કસોટી આપો છો, એનું સ્પેલિંગ થાય છે TEST. એટલે અહીં આ ટેસ્ટનો અર્થ થાય છે સ્વાદ. ઇન્ડિયાનો સ્વાદ એટલે કે ભારતનો સ્વાદ. તો આ પાઠની અંદર થોડુંક સ્વાદ વિશે આપણે જોવાનું છે. એક્ટિવિટી 11 આ પાઠમાં આપેલી છે. સૌથી પહેલાં આજે આપણે એક્ટિવિટી 1નો અભ્યાસ કરીશું, જેની અંદર તમને એ ભાગમાં રિસાઇટ ધ પોએમ એટલે કે એક પોએમનો અભ્યાસ કરવાનો છે. કવિતા છે જેનું નામ આપેલું છે અ માઇન્ડ એક્ટિવેટિંગ ડે. એટલે કે માઇન્ડ એટલે કે મગજ, અને એક્ટિવેટિંગ એટલે કે પ્રવૃત્ત, અને ડે એટલે કે દિવસ. માઇન્ડને એક્ટિવેટ કરતો દિવસ, મગજને પ્રવૃત્ત કરતો દિવસ. તો અહીં પોએમને લગતું ચિત્ર પણ બાજુમાં આપેલું છે કે એક બોય છે અને તેની બાજુમાં મિસિસ સ્વીટી છે. તે તેને ₹1 આપે છે. એ રૂપિયામાંથી એ જુદી જુદી વસ્તુ ખરીદે છે. તેની વાત અહીં પોએમમાં કરેલી છે. હું રીડ કરીશ અને પછી તેનો અર્થ સમજાવીશ. તો તમે તમારા પાઠ્યપુસ્તકમાં પણ ધ્યાનથી જોઈશો અથવા તો અહીં વિડીયોમાં પણ સ્ક્રીન પર જોઈ શકો છો. I went to the city to see Mrs. Sweetie. She gave me ₹1 to buy a toffee. The toffee was sour, so I bought a flower. The flower was dead, so I bought some thread. The thread was thin, so I bought a pin. The pin was sharp, so I bought a harp. The harp wouldn't play, so I gave it away. I went back to the city to see Mrs. Sweetie. હવે આપણે આ પોએમની અંદર શું શીખવાનું છે? તો જે લાઇનના અંતે જે શબ્દો આપેલા છે એ છે રાઇમિંગ વર્ડ્સ, એટલે કે સરખા પ્રાસવાળા શબ્દો. હું જ્યારે રીડ કરતી હતી ત્યારે તમે ધ્યાનથી જોયું હશે તો ખ્યાલ આવશે કે જે લાઇનના અંતે જે શબ્દ આપેલા છે એ રાઇમિંગ વર્ડ્સ છે, એટલે કે સરખા પ્રાસવાળા શબ્દ. તો એનો અભ્યાસ આપણે આ પોએમમાં કરવાનો છે. સૌથી પહેલાં આ પોએમને આપણે સમજી લઈએ અને સાથે સાથે રાઇમિંગ વર્ડ્સ પણ જોતા જઈએ. તો પહેલાં આપેલું છે આઈ વેન્ટ ટુ ધ સિટી. સિટી ટુ સી મિસિસ સ્વીટી, એટલે કે એક બોય છે એ શહેરમાં જાય છે. સિટી એટલે શહેર. અહીં તમે જોઈ શકો છો CITY, સિટી એટલે શહેર. ટુ સી મિસિસ સ્વીટી, શા માટે જાય છે? તો મિસિસ સ્વીટીને મળવા માટે. સી એટલે કે જોવા માટે અથવા તો મળવા માટે. તો અહીં સિટી અને સ્વીટી એ બંને રાઇમિંગ વર્ડ્સ છે. શી ગેવ મી ₹1 ટુ બાય અ ટોફી. તેણીએ મને ₹1 આપ્યો. ₹1 ગેવ એટલે મને આપે છે, ₹1 આપે છે. ટુ બાય એટલે ખરીદવા માટે, ટોફી ખરીદવા માટે, ચોકલેટ ખરીદવા માટે અથવા એક મીઠાઈ ખરીદવા માટે મને એ ₹1 આપે છે. તો ફરીથી રાઇમિંગ વર્ડ્સ આવ્યા, રૂપી અને ટોફી. પછી છે ધ ટોફી વોઝ સોર, સો આઈ બોટ અ ફ્લાવર. ટોફી કેવી હતી? સોર એટલે કે ખાટી. સો આઈ બોટ અ ફ્લાવર, તેથી મેં ફૂલ તેમાંથી લીધું. ફ્લાવર એટલે કે ફૂલ, ફૂલ ખરીદ્યું. બોટ એટલે ખરીદવું. સોર અને ફ્લાવર આ બંને રાઇમિંગ વર્ડ્સ છે. ધ ફ્લાવર વોઝ ડેડ. ફ્લાવર કેવું હતું? તો ફ્લાવર મૃત હતું. મૃત એટલે અહીં આપણે કહીશું કરમાઈ ગયેલું.
સો આઈ બોટ સમ થ્રેડ, તેથી મેં તેમાંથી શું ખરીદ્યું? દોરો. થ્રેડ એટલે દોરો. તો અહીં ફરીથી રાઇમિંગ વર્ડ્સ આવ્યા. હવે તો તમે પણ ઓળખી જશો શું આવે? ડેડ અને થ્રેડ. પછીની પંક્તિમાં ધ થ્રેડ વોઝ થીન, સો આઈ બોટ અ પિન. થ્રેડ એટલે કે દોરો કેવો હતો? થીન એટલે કે પાતળો હતો. સો આઈ બોટ અ પિન, તેથી મેં તેમાંથી શું ખરીદ્યું? પિન. તો અહીં થીન અને એની સાથે રાઇમિંગ વર્ડ શું આવશે? પિન. ધ પિન વોઝ શાર્પ. શાર્પ એટલે કે તીક્ષ્ણ, અણીદાર. પિન કેવી હતી? તો અણીદાર હતી. સો આઈ બોટ અ હાર્પ, તેથી મેં તેમાંથી શું ખરીદ્યું? હાર્પ ખરીદ્યું. હાર્પ એટલે કે એક સંગીતનું સાધન છે, વીણા જેવું તંતુવાદ્ય, એને કહેવાય હાર્પ. તો પિન મને અણીદાર લાગી, તેથી મેં તેમાંથી શું ખરીદ્યું? હાર્પ ખરીદ્યું. તો અહીં શાર્પ અને હાર્પ આ બંને રાઇમિંગ વર્ડ્સ થશે. પછી ધ હાર્પ વુડન્ટ પ્લે. હવે શું થયું હાર્પમાં? તો હાર્પ છે એ વાગ્યું નહીં. સો આઈ ગેવ ઇટ અવે, તેથી મેં તેને પાછું આપી દીધું. અવે એટલે કે મેં દૂર કરવું અથવા પાછું આપી દેવું. ગેવ ઇટ અવે, પાછું આપી દીધું. તો ફરીથી રાઇમિંગ વર્ડ્સ આવ્યા, પ્લે અને અવે. આઈ વેન્ટ બેક ટુ ધ સિટી, હું પાછો ગયો. ક્યાં પાછો ગયો? શહેરમાં પાછો ગયો. સિટી એટલે શહેર. ટુ સી મિસિસ સ્વીટી, મિસિસ સ્વીટીને જોવા માટે અથવા તો મળવા માટે હું પાછો ગયો. તો રાઇમિંગ વર્ડ્સ આવશે સિટી અને સ્વીટી. તો આ બધા હતા રાઇમિંગ વર્ડ્સ જે આપણે આ પોએમમાં જોયા. હવે બીમાં આપણને આપેલી છે સૂચના, ફાઇન્ડ આઉટ ધ વર્ડ પેર્સ ફ્રોમ ધ પોએમ. ફાઇન્ડ એટલે શોધો, વર્ડ પેર્સ એટલે કે શબ્દોની જોડી પોએમમાંથી. ફ્રોમ ધ પોએમ એટલે કે કવિતામાંથી તમારે શબ્દોની જોડી શોધવાની છે. જે હમણાં મેં તમને લીટી કરીને બતાવ્યું ને, એ શબ્દોની જોડી જ હતી. એટલે કે આપણે તેને કહીશું રાઇમિંગ વર્ડ્સ. તો અહીં આપણને રાઇમિંગ વર્ડ્સ એમ શબ્દ નથી વાપર્યો, પણ અહીં વર્ડ પેર્સ એ રીતે લખેલું છે. તો એ બંને એક જ છે. ઉદાહરણ તમને અહીં આપેલું છે, તમે જોઈ શકો છો. ઈ જી કરીને તમને લખેલું છે એ ઉદાહરણ છે. સિટી, તો તેનો વર્ડ પેર શું બનશે? સ્વીટી. સિટી અને સ્વીટી. તો એ રીતે મેં અહીં તમને લખીને બતાવેલું છે કે રૂપી, પેલો શબ્દ છે રૂપી. રૂપીની સામે શું આવશે? ટોફી. બીજો શબ્દ છે ડેડ, તો એની વર્ડ પેર શું બનશે? થ્રેડ. બંનેનો ઉચ્ચાર સરખો થાય છે ને. ત્રીજો છે પિન, તો પિનની સામે આવશે થીન. ચોથો શબ્દ છે શાર્પ, શાર્પની સામે આવશે હાર્પ. અને પાંચમો શબ્દ છે સોર, જેનો રાઇમિંગ વર્ડ્સ એટલે કે વર્ડ પેર બનશે ફ્લાવર. તો આ રીતે તમારે પણ તમારા પાઠ્યપુસ્તકમાં આ શબ્દ લખવાના છે. અને સાથે સાથે પાકી નોટમાં પણ આ એક્ટિવિટી એકની અંદર આ જે બી અને સી એ બંને પાર્ટ તમારે તમારી પાકી નોટમાં લખવાના છે. હવે આપણે જોઈએ સી, કમ્પ્લીટ ધ ટેબલ એટલે કે ટેબલ પૂરું કરો. અહીં તમને કોષ્ટક આપેલું છે, કોઠો આપેલો છે, જેની અંદર કેટલીક બ્લેન્ક્સ છે એટલે ખાલી જગ્યાઓ છે જે તમારે પૂરવાની છે પોએમમાંથી શોધીને. તો આ ટેબલની અંદર કઈ રીતે તમારે ખાલી જગ્યાઓ પૂરવાની છે? તો તમને આ ટેબલમાં બે ભાગ આપેલા છે, જેમાં પહેલા ભાગમાં લખેલું છે આઈ ગેવ બેક. અહીં તમે જોઈ શકો છો આઈ ગેવ બેક. અને બીજા ભાગમાં લખેલું છે ઇટ વોઝ. આઈ ગેવ બેક એટલે મેં શું પાછું આપ્યું, અને શું કામ પાછું આપ્યું, એ કેવું હતું એ આપણે અહીં લખવાનું છે. તો ઉદાહરણ તમને અહીં આપેલું છે, આઈ ગેવ બેક ટોફી.
એટલે કે મેં ટોફી પાછી આપી. ટોફી મેં શા માટે પાછી આપી? તો તેનું રીઝન આપવાનું છે, કારણ આપવાનું છે, જેનું વાક્ય આપણે બાજુના ભાગમાંથી બનાવવાનું છે. ઇટ વોઝ શ્યોર. તો ઇટ વોઝ શ્યોર આ રીતે તો વાક્ય બનાવવાનું છે, જે આપણે પછીના ભાગમાં લખવાનું. પણ અહીં આપણે પહેલાં શબ્દો જ લખવાના છે કે તેને શું પાછું આપ્યું અને તે શું કામ પાછું આપ્યું એ આપણે લખવાનું છે. વાક્ય આપણે પછી લખવાના છે, જે મેં નીચે લખેલા છે. તો આ રીતે આપણે જોતા જઈએ તો કઈ વસ્તુ તેણે પાછી આપી? તો ફ્લાવર પાછું આપ્યું. અને તે શું કામ પાછું આપ્યું? તો કે એ ડેડ હતું. થ્રેડ પાછો આપ્યો. શા માટે પાછો આપ્યો? તો કે ઇટ વોઝ થીન. પિન પાછી આપી. શું કામ? તો કે શાર્પ હતી. હાર્પ એણે પાછું આપ્યું. શા માટે? તો કે એ કામ આપતું ન હતું. તો આ રીતે આપણે શબ્દો લખશું અહીં અને કોષ્ટક કમ્પ્લીટ કરશું. હવે પછીનું જે વાક્ય છે, મેક સેન્ટેન્સીસ યુઝિંગ ધ ટેબલ એન્ડ સ્પીક અલાઉડ. જેનો અર્થ શું થાય? મેક સેન્ટેન્સીસ એટલે કે તમારે વાક્ય બનાવવાના છે ટેબલનો ઉપયોગ કરીને, અને સ્પીક અલાઉડ. સ્પીક એટલે કે મોટેથી બોલવાના છે, જેથી આપણું વાંચન પણ સારું થાય. તો ઉદાહરણ પણ અહીં તમને આપેલું છે, હમણાં જે આપણે વાત કરી એ રીતે કે આઈ ગેવ બેક ધ ટોફી, ઇટ વોઝ સોર. પહેલા ભાગમાંથી આપણે શું લખવાનું છે અને બીજા ભાગમાંથી શું લખવાનું છે? પહેલા ભાગમાંથી આપણે લખીશું આઈ ગેવ બેક ધ ટોફી, એક વાક્ય બન્યું. હવે બીજું વાક્ય આપણે બાજુના ભાગમાંથી લખવાનું છે કે ઇટ વોઝ સોર. એ રીતે આપણે બધા જ વાક્ય બનાવવાના છે, જે અહીં હું તમને વાંચીને બતાવું છું. આઈ ગેવ બેક ધ ફ્લાવર. બાજુના ભાગમાંથી વાક્ય બનશે ઇટ વોઝ ડેડ. પછીનું વાક્ય છે આઈ ગેવ બેક ધ થ્રેડ, જેની સામે વાક્ય બનશે ઇટ વોઝ થીન. ત્રીજું વાક્ય છે આઈ ગેવ બેક ધ પિન, અને તેની સામે વાક્ય બનશે ઇટ વોઝ શાર્પ. ચોથું વાક્ય બનશે આઈ ગેવ બેક ધ હાર્પ, અને તેની સામે વાક્ય બનશે ઇટ વુડન્ટ પ્લે. તો આ રીતે તમારે તમારી પાઠ્ય પુસ્તકમાં તો તમારે લખવાનું જ છે, પણ સાથે તમારી પાકી નોટમાં પણ એક્ટિવિટી 1ની અંદર બી અને સી બંને વિભાગ લખવાના છે અને સાથે વાંચીને પણ તૈયાર કરવાના છે. થેન્ક યુ. I went to the city to see Mrs. Sweetie. She gave me a rupee to buy a toffee. The toffee was sour, so I bought a flower. The flower was dead, so I bought some thread. The thread was thin, so I bought a pin. The pin was sharp, so I bought a harp. The harp wouldn't play, so I gave it away. I went back to the city to see Mrs. Sweetie. I went back to the city to see Mrs. Sweetie.